દાખલો નંબર 8 ટેક્સ્ટ 194 ચોપડીમાં 194માં પાના પર બીજા દાખલાની રકમમાં તેમજ વિડીયોમાં ધ્યાન આપો. 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ ને સમકેન્દ્રી બીજા 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરો. અને તેની લંબાઈ માપો. પછી એમ પણ કીધેલું છે કે વાસ્તવિક ગણતરીથી માપની ચકાસણી કરો. ભલે એ બધું પછી કરીએ, પહેલાંનો અર્થ જાણીએ. 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ ને સમકેન્દ્રી એ જ કેન્દ્ર હોય તેવા બીજા 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરો. આ રચનાનો અર્થ શું થાય એ પહેલાં જાણીએ. કોઈ એક વર્તુળ દોરવાનું, કે જે 4 સેમીની ત્રિજ્યા ધરાવે છે. આ જ કેન્દ્રને પકડી રાખીને બીજું એક વર્તુળ દોરવાનું કે જે 6 સેમીની ત્રિજ્યા ધરાવે છે. હવે આ જે બહારનું વર્તુળ છે 6 સેમી વાળું, એના પર કોઈ એક બિંદુ લેવાનું અને આ જે બિંદુ છે એમાંથી આને સ્પર્શક દોરવાના. 1 અને 2 આવી રચના કરવાની છે. 4 સેમી વાળું એક વર્તુળ, એ જ કેન્દ્ર વાળું એટલે કે સમકેન્દ્રી બીજું એક વર્તુળ છે 6 સેમી વાળું. એટલે તમે સ્વીકારો કે આટલું અંતર 4 છે કારણ કે નાનાની ત્રિજ્યા, અને આટલું અંતર 6 છે કારણ કે મોટાની ત્રિજ્યા. કેન્દ્રથી વર્તુળ 4 સેમી, કેન્દ્રથી વર્તુળ 6 સેમી. મને તો એવું જ લાગે છે કે વર્તુળ જે 4 સેમીનું હતું એની 2 સેન્ટીમીટર દૂર અહીંયા કોઈ ટપકું આવેલું છે, એટલે કે 6 સેમી દૂર, ને એમાંથી જ દોરવાનું છે. એટલે કે આગળના જેવી જ રચના છે, આમાં કોઈ નવી વાત તો નથી. આગળના જેવું જ છે કે કેન્દ્રથી 6 સેમી દૂર આવેલા બિંદુમાંથી 2 સ્પર્શકો રચવાના છે. આ થઈ ગઈ કાચી આકૃતિ. સૌથી પહેલાં તમારે પરિકર અને ફૂટપટ્ટી હાથમાં લઈ લેવાની છે અને પરિકરને ફૂટપટ્ટી પર એક્ઝેક્ટલી 4 સેન્ટીમીટર પહોળું કરવાનું છે. 4 સેમી ત્રિજ્યા લેવાની. લઈએ. આ પ્રકારે 4 સેમી ત્રિજ્યા લેવાની અને વર્તુળ દોરવાનું. બિલકુલ વચ્ચે દોરી દઈએ અને ઉપરથી 8-10 લીટીની જગ્યા છોડીને. ફરી એકવાર આ જ કેન્દ્રને પકડી રાખવાનું, કેન્દ્ર O, અને હવે 6 સેમી ત્રિજ્યા લેવાની.
એ જ કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટરનું વર્તુળ દોરવાનું. આ વર્તુળ પર કોઈ એક બિંદુ આવેલું છે જેને નામ આપી દઈએ પી. એટલે આ પહેલાં જેવું થઈ ગયું, વર્તુળની બહાર આવેલું બિંદુ પી. વર્તુળની બહાર આવેલું બિંદુ પી. હવે આ બિંદુ પીમાંથી આને બે સ્પર્શક દોરવાના છે. તમને આવડતું જ તો છે, કંઈ જ નવી વાત નથી. સૌથી પહેલાં ઓપી જોડી દઈએ. આ ઓપીનો લંબ દ્વિભાજક રચવાનો. એટલે એકવાર પીને કેન્દ્ર લેવાનું અને એકવાર ઓને કેન્દ્ર લેવાનું. અડધાથી વધારે ત્રિજ્યા. ઓપીના અડધા આશરે અહીંયા થાય. ઓપીના અડધા આશરે અહીંયા થાય. અડધાથી વધારે ત્રિજ્યા લઈ એક ચાપ ઉપર અને એક ચાપ નીચે. હવે એકવાર ઓને કેન્દ્ર લઈ દોરવાનું. આમ બે વાર, એક ચાપ ઉપર અને એક ચાપ નીચે. હવે ફૂટપટ્ટી અને પેન્સિલ હાથમાં લઈ આ બંને ચાપના છેદ બિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખા દોરવાની. લંબ એટલે કે કાટખૂણે, દ્વિભાજક એટલે કે બે સરખા ભાગ કરે. તેથી એમ એ શું છે? ઓપીનું મધ્યબિંદુ. એમ એ શું છે? ઓપીનું મધ્યબિંદુ. એમને કેન્દ્ર લઈ ઓએમ જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોરવાનું. એમને કેન્દ્ર લઈ ઓએમ જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોરવાનું, જે સમે પીમાંથી પણ પસાર થવું જોઈએ. સમે પીમાંથી પણ પસાર થવું જ જોઈએ. શું નથી થતું તો તમે બરાબર કાળજી લીધી નથી એવો એકમાત્ર મતલબ થશે. પીમાંથી નીકળવું જ જોઈએ. આમ હવે જે વર્તુળ દોર્યું, હવે જે આ વર્તુળ દોર્યું એ આપણને જણાવે કે અહીંયા સ્પર્શ કરાવવાનો છે અને અહીંયા સ્પર્શ કરાવવાનો છે. આ સ્પર્શ બિંદુ છે અનુક્રમે ક્યુ અને આર. પીમાંથી ઉદ્ભવતું અને ક્યુમાંથી પસાર થતું કિરણ દોરવાનું. એ જ રીતે પીમાંથી ઉદ્ભવતું અને આરમાંથી પસાર થતું કિરણ દોરવાનું. આ જ બંને માંગેલા સ્પર્શકો છે. એ લોકોએ એવી પણ એક વાત કરી છે કે તમે આ સ્પર્શકોને માપો. ભલે માપીએ. ક્યુપી માપવાનો પ્રયાસ કરવાનો. 4.5, 1 2 3 4 ને પછી 5 ટપકા, 5 લીટી. એ જ રીતે આ પણ 4.5 આવી જવા જોઈએ. હા, 4.5 આવી જાય છે 4 અને 5ની વચ્ચે. એક વાત એવી પણ કરી છે કે આની યથાર્થતા ચકાસો. વાસ્તવિક ગણતરીથી માપની ચકાસણી કરો. એ વસ્તુ આ વખતે હું તમને નવી શીખવું છું. જરા ધ્યાન આપો. આ જે વર્તુળનું કેન્દ્ર છે ને, મૂળ વર્તુળ, આપેલું વર્તુળનું જે કેન્દ્ર છે ત્યાંથી સ્પર્શ બિંદુ, કેન્દ્રથી સ્પર્શ બિંદુ આગળ એક રેખાખંડ દોરવાનો. કેન્દ્રથી સ્પર્શ બિંદુ આગળ એક રેખાખંડ દોરવાનો. આવું કરતા આ જે સ્થિતિ છે તે આ પ્રમાણે બનશે. હું અહીંયા તમને એક નાની કાચી આકૃતિ દોરીને સમજાવું છું. હું તમને અહીંયા એક નાની કાચી આકૃતિ દોરીને સમજાવું છું. મેં આમ કર્યું, કેન્દ્ર હતું ઓ, આ પછી એની બહાર હતો પી
અને આ પીમાંથી દોરેલું છે સ્પર્શક ક્યુ, બરાબર. આ રીતની સ્થિતિ હતી. હવે મેં આમ દોર્યું કેન્દ્રમાંથી સ્પર્શ બિંદુ, કેન્દ્રમાંથી સ્પર્શ બિંદુ, કેન્દ્રમાંથી સ્પર્શ બિંદુ, અને ધોરણ 9માં એવું આવેલું કે વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શ બિંદુ આગળ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે. જોકે ત્યારે જીવાના આધારે આવેલું, આ એકચ્યુઅલી 10માનો પોઈન્ટ છે, પણ છતાં તમે જાણો વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકના સ્પર્શ બિંદુ આગળ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે. અર્થાત અહીંયા કાટખૂણો રચાય છે. કાટખૂણો, તેથી કાટખૂણાની સામે હોય એને શું કહેવાય? કર્ણ. કાટખૂણાની સામે હોય એને કર્ણ કહેવાય. એટલે કે ખૂણાની સામે ઓપી કર્ણ છે. ઓપી કર્ણ છે, જેનું માપ ઓથી પી એટલે કે કેન્દ્રથી મોટી ત્રિજ્યા 6 હતી. કર્ણનું માપ 6 છે. કેન્દ્રથી વર્તુળ નાના વર્તુળની ત્રિજ્યાનું માપ 4 હતું. નાના વર્તુળની ત્રિજ્યાનું માપ 4 હતું. 6, 4 અને આ આપણે લાવ્યા 4.5, માપ્યું ને આપણે PQ. મોટી ત્રિજ્યા 6, નાની ત્રિજ્યા 4, તેથી જવાબ આવ્યો 4.5. શું આ જવાબ 4.5 સાચો છે એ તપાસવાનું છે. શું આ જવાબ 4.5 સાચો છે એ તપાસવાનું. તપાસીએ.